દમણ પોલીસે વીમા પોલિસીના નામે છેતરપિંડી કરતી દિલ્હીની સાયબર ગેંગનો પર્દાફાશ કરી બેને ઝડપી પાડ્યા। મુખ્ય આરોપી નઝર અબ્બાસ 2 વાર પકડાયા પછી પણ ન સુધર્યો અને ફરીથી નવું ફ્રોડ નેટવર્ક શરૂ કર્યું હોવાનું સામે આવ્યું। દમણના કચીગામ પોલીસ મથકે આંતરરાજ્ય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ કરી દિલ્હીથી 2 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે। કચીગામના એક મહિલા અને તેમની પુત્રીને ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીના એક્ઝિક્યુટિવ તરીકે ઓળખ આપી વીમા પોલિસી બંધ કરાવવાના બહાને 5,39,194 રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી। આ મામલે કચીગામ પોલીસ મથકમાં બીએનએસની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। આ ગેંગની મોડસ ઓપરેન્ડી ખૂબ જ વ્યવસ્થિત હતી, જેમાં આરોપીઓ માર્ચ અને મે 2024 વચ્ચે અજાણ્યા નંબર ઉપરથી ફોન કરી વિશ્વાસ કેળવતા અને ત્યારબાદ ઓનલાઈન પેમેન્ટ લિંક મોકલી પૈસા ટ્રાન્સફર કરાવી ફોન સ્વિચ ઓફ કરી તમામ સંપર્ક તોડી નાખતા હતા। એસએચઓ અનિલકુમાર ટીકેના નેતૃત્વમાં પોલીસે ટેકનિકલ એનાલિસિસ આધારે દિલ્હીના રમેશનગરમાંથી નઝર અબ્બાસ અને હિમાંશુ કુમાર પાંડે નામના 2 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓના ગુનાહિત ઇતિહાસ પર નજર કરીએ તો મુખ્ય આરોપી નઝર અબ્બાસ દિલ્હીમાં મોટા પાયે ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતો હતો અને અગાઉ ડિસેમ્બર 2025માં સરાય રોહિલ્લા પોલીસે તેના શાસ્ત્રીનગર સ્થિત કોલ સેન્ટર ઉપર દરોડો પાડી તેની તેમજ 32 કર્મચારીઓની ધરપકડ કરી હતી। આ ઉપરાંત 5 જૂન 2026ના રોજ ફરીથી સરાય રોહિલ્લા પોલીસે દરોડા પાડી તેના 20 કર્મચારીઓને ઝડપી લીધા હતા। પોલીસની આટલી કાર્યવાહી છતાંય તે અટક્યો ન હતો અને પોતાનું લોકેશન બદલીને રમેશનગરમાં અગાઉ પકડાયેલા સહ આરોપી હિમાંશુ કુમાર પાંડે સાથે મળીને ફરીથી નવું ફ્રોડ નેટવર્ક શરૂ કર્યું હતું। દમણ પોલીસે આ ભેજાબાજ પાસેથી ગુનામાં વપરાયેલ મોબાઈલ ફોન અને અનેક વીમા ધારકોની ગોપનીય માહિતી ધરાવતા રજિસ્ટર જપ્ત કરી અન્ય ભોગ બનનારાઓની શોધખોળ માટે સઘન તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।